ફોકસ ઓન પ્રેઝન્ટ, નોટ ઓન પાસ્ટ ઓર ફ્યુચર. એટલે કે વર્તમાન પર ફોકસ કરવાનો પ્રયત્ન કરો, ભૂતકાળ અને ભવિષ્ય ઉપર નહીં. આપણે બધા જ હર હંમેશા ભૂતકાળની ભૂલોને, ભૂતકાળની પરિસ્થિતિઓને, ભૂતકાળના અનુભવોને વાગોળતા જ રહ્યા છીએ અને છેવટે આપણને એના કારણે દુઃખ જ લાગતું હોય છે. અને હંમેશા બીજી બાજુ આપણે હંમેશા ભવિષ્યની ચિંતા કરતા હોઈએ છીએ. હંમેશા હર હંમેશા ભૂતકાળ અને ભવિષ્યમાં જ રહેતા હોઈએ છીએ. આપણે મહદ અંશે બહુ ઓછા પ્રમાણમાં આપણે વર્તમાનમાં જે પરિસ્થિતિમાં છીએ, જે જગ્યાએ છીએ, જે લેવલે છીએ, જેવા છીએ એ પરિસ્થિતિનો આનંદ માણવાની જગ્યાએ આપણે હંમેશા ભૂતકાળ અને ભવિષ્યમાં જ રહ્યા કરીએ છીએ અને જેના કારણે આપણે હંમેશા ડિપ્રેશનમાં કે હતાશામાં જ હોઈએ છીએ. જો સુખ અને શાંતિ જોઈતી હોય, સુખ અને શાંતિમાં વધારો કરવો હોય તો તમારું ફોકસ હંમેશા પ્રેઝન્ટ ઉપર રાખો. એટલે કે વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો આનંદ માણો, એ પરિસ્થિતિમાં મસ્ત રીતે જીવવાનો પ્રયત્ન. પણ આપણે શું કરી છે? ભવિષ્યની ચિંતાઓ કે ભવિષ્યમાં મને બીમારી થશે તો, મારી નોકરી જતી રહેશે તો, મારું ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન ઓછું મળશે તો, મારા સંબંધીઓ મને છોડી મૂકશે તો, મારી પત્ની મને છોડીને જતી રહેશે તો, અથવા મારા પતિ મને છોડીને જતા રહેશે તો, એટલે કે મારા બાળકો ગળપણમાં મારી સાથે નહીં હોય તો. આપણે હંમેશા ભવિષ્યની ચિંતાઓ કરતા હોઈએ છીએ અને ભવિષ્ય વિશે ચિંતિત રહ્યા કરીએ છીએ. ભવિષ્ય વિશે પ્લાનિંગ કરવું એ 100% જરૂરી છે. પણ એટલે કે આખો દિવસ જો ભવિષ્યની ચિંતા કર્યા કરીશું તો આપણે વર્તમાનમાં જે પરિસ્થિતિમાં છીએ, વર્તમાનમાં જે જગ્યાએ છીએ, વર્તમાનમાં આપણી પાસે જે છે એનો કદાપી આનંદ નહીં માણી શકીએ, એનો કદાપી પણ આપણે ઉત્સાહ કે ઉમંગ પર આપણે જીવી નહીં શકીએ. એટલે કે જો સુખ અને શાંતિ જોઈતી હોય, આમાં વધારો કરવો હોય તો તમારે અને મારે પણ, એટલે કે આપણે બધાએ પ્રેઝન્ટમાં જે છે, પ્રેઝન્ટમાં જે વસ્તુઓ છે, પ્રેઝન્ટમાં જે પરિસ્થિતિ છે, પ્રેઝન્ટમાં જે જગ્યાએ છીએ એ જગ્યાએ એ વ્યક્તિ, એ વસ્તુ, એ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડશે અને એનો આનંદ માણો. ભૂતકાળ અને ભવિષ્યમાં રહ્યા કરતા પ્રેઝન્ટમાં રહેશો તો મસ્ત રહેશો, જીવતા રહેશો. એટલે કે સુખ અને શાંતિમાં જો વધારો કરવો હોય તો ફોકસ ઓન પ્રેઝન્ટ, નોટ ઓન ધી પાસ્ટ ઓર ફ્યુચર. એટલે કે વર્તમાનમાં ફોકસ કરો, ભૂતકાળ અને ભવિષ્યમાં ફોકસ કરવાની જરૂર નથી.